વિદ્યાકુંજ સંકુલ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ, વાલીઓ માટે એક પ્રોજેક્ટ. બાળક સર્જન ઈશ્વરનું ઘડતર. આપણે જાણીએ છીએ કે બાળકની પ્રથમ પાઠશાળા ઘર છે. બાળકને પ્રવૃત્તિ દ્વારા પોતાનું કામ પોતે કરે તે રીતે ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ, વાર્તા અને કલ્પનાની દુનિયામાં વિહાર સાથે ઘર, શેરીની રમતો, ઘર સભા અને ઘરમાં ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન ખૂબ જરૂરી છે. આ વાતને પ્રાયોગિક રીતે સમજણ આપતો પ્રોજેક્ટ વિદ્યાકુંજના શિક્ષક મિત્રો અને બાળકોએ પ્રસ્તુત કર્યો. આ પ્રોજેક્ટમાં કુલ 9 વિભાગમાં 250 જેટલા બાળકોએ ભાગ લીધો. વિદ્યાકુંજ અને નવી શિક્ષણ નીતિની સામ્યતા પણ પ્રસ્તુત કરવામાં આવી. વિશેષમાં પ્રત્યેક ઘરમાં ધાર્મિક આધ્યાત્મિક વાર્તા, ગીતના પુસ્તકો હોવા જોઈએ. આજના પ્રોજેક્ટમાં પુસ્તક ભંડારો રાખવામાં આવ્યો, જે આ પ્રોજેક્ટની વિશેષતા રહી. આવનાર તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જેને જે પુસ્તકો જોઈએ તે ટેબલ પરથી લઈ જઈ શકે. પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વિદ્યાકુંજ સંકુલના મેનેજિંગ શ્રી જયંતીભાઈ પટેલ, મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ પરમાર તથા જિગ્નેશભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટ સંકુલ ડાયરેક્ટર મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ વાલી મિત્રોને સહયોગથી પ્રસ્તુત કર્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજરોજ વિદ્યાકુંજમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના અમારા બાળ મંદિર અને ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ દ્વારા એક બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું, એટલે કે બાળકના ઘડતર માટે ઘર પરિવારનું વાતાવરણ કેટલું જરૂરી બને છે, તંદુરસ્ત રહેવું અને કેટલી એનો રોલ ભજવે છે એ દર્શાવતો એક પ્રોજેક્ટ. અને સાથે સાથે ગુરુકુળ પદ્ધતિ જે હતી, જેથી કરીને બાળકો સ્વાશ્રયી બને, સ્વાવલંબી બને, એ પ્રકારનું શિક્ષણ બાળકને ઘરમાંથી અપાવવું જોઈએ. એવો સુંદર પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કર્યો છે. નવી શિક્ષણ નીતિ જે છે એ શું કહે છે અને વિદ્યાકુંજની શિક્ષણ નીતિ શું છે, અત્યારની પદ્ધતિ શું છે, એ પણ અમે પ્રદર્શિત કરી છે. બાળકોને ગમતી પરીઓની વાતો, પરીઓનો દેશ, બાળકોને ગમતા ચાંદ, તારા અને અનેક એવા પ્રાણીઓની વાર્તાઓ, પક્ષીઓની વાર્તાઓ, એને લગતા પણ પ્રોજેક્ટ અમે મૂક્યા છે. સાથે સાથે રમકડાની દુનિયા, બાળકો ઘરમાં સામાન્ય વસ્તુઓ ભેગી કરીને પણ રમત રમતા હોય છે અને રમકડું બનાવતા હોય છે. અને રમકડા રમે છે ત્યારે બાળકને અનેક પ્રકારની સર્જન શક્તિ પણ એમાં વિકસાવી શકાય છે. એટલે રમકડાનું કેટલું મહત્વ છે એ પણ દર્શાવ્યું છે. ઘર સભા આજના સમયમાં ખૂબ જરૂરી છે, જ્યારે બાળક મોબાઈલથી રચ્યું રહે છે અને આજે અનેક પ્રશ્નો, સાયકોલોજીકલ હાઈપર થઈ જવું, ગુસ્સે કરવો, આવી બાબતોને ધ્યાનમાં લઈએ તો ઘર સભા ખૂબ જરૂરી છે, જેથી કરીને પરિવારમાં આત્મીયતા રહે. ધાર્મિકતા પણ એટલી જ જરૂરી છે. અમે એ પણ પ્રોજેક્ટ મૂક્યો છે કે ધર્મનું જ્ઞાન પણ વિદ્યાર્થીને, બાળકને આપવું જોઈએ અને પરિવારની સૌથી વિશેષ જવાબદારી છે. એની સાથે ઘરની રમતો, જે સામાન્ય વસ્તુઓથી બાળક રમતું હોય છે, તે વસ્તુઓનો કેટલું જ્ઞાન અને સર્જનતા બાળકમાં લાવે છે. શેરીઓની રમત જે ભૂલાઈ ગઈ છે, જૂની રમતો, એને પણ યાદ કરાવી છે. અને એક સરસ મજાનો અમે અહીંયા જ્ઞાન વહેંચવા માટેનો એક પ્રયત્ન કર્યો છે કે આજે જે પુસ્તકો મૂક્યા છે, પુસ્તક ભંડારો અમે લખ્યું છે. આજે જે વાલી વિદ્યાર્થીઓ આવશે, એમને જે પુસ્તકો જોઈએ એ ફ્રીમાં લઈ જશે, જે લેવાય લૂંટી જશે. અને પુસ્તક ઘરમાં હશે તો ક્યારેક વાંચશે અને ક્યારેક સદ પ્રવૃત્તિ, સદ વિચાર, વર્તન વ્યવહાર કરતો થશે. એ આશયથી આ સરસ મજાનો પ્રોજેક્ટ. અને સૌ પ્રથમ માતા પિતાની ભૂમિકા શું છે અને શું રહેવી જોઈએ એ દર્શાવતો પ્રોજેક્ટ અમે પ્રસ્તુત કર્યો છે.